ધોરણ 12 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. હવે પહેલું ચેપ્ટર આપણું લાસ્ટ પૈતું. પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય. આઈ હોપ કે ચેપ્ટરમાં તમને બધું સારી રીતે સમજ પડી ગઈ. હવે આપણા મેથ્સના સિલેબસના 3 ચેપ્ટર પૂરા થયા, પહેલું, ત્રીજું ને ચોથું. હવે બીજું ચેપ્ટર પર આપણે આવીએ છીએ, ત્રિકોણમિતીય પ્રતિવિધેય. જો તમને 11માનું ત્રિકોણમિતિ સારી રીતે આવડતું હોય તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ સહેલું છે, કંઈ વાંધો નહીં આવે એવું ચેપ્ટર છે. ત્રિકોણમિતિ તમને ગમતું હોય તો આ ચેપ્ટર તમને આવડી જ જશે. સહેલું જ ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે. લગભગ કેટલા 2 સ્વાધ્યાય છે. એમાં પહેલું સ્વાધ્યાય તો એક લેક્ચરમાં જ પતી જશે, પછી બીજું સ્વાધ્યાય ને પછી પ્રકીર્ણ સ્વાધ્યાય. બરાબર. હવે આ ચેપ્ટર 11મા ધોરણના પાયા પર જ છે. તમારું 10માનું ને 11માનું ત્રિકોણમિતિ જેટલું સારું તેટલું તમને સારું 12માનું આ ચેપ્ટર આવડશે. એટલા માટે હું તમને સ્ટાર્ટિંગમાં થોડોક પાયો પાકો કરાવી આપું, રિવિઝન કરાવી આપું. બરાબર. ચાલો, તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ચેપ્ટરના નામમાં પ્રતિવિધેય છે. પ્રતિવિધેય વસ્તુ તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા. કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય, વિધેય એફનું પ્રતિવિધેય એટલે એફ ઇન્વર્સ. યાદ છે ને? વ્યસ્ત સંપન્ન વિધેયની વ્યાખ્યામાં તમે બનેલા. એવી રીતના આપણા જે ત્રિકોણમિતીય વિધેય છે તે કેટલા છે? 6. સાઇન, કોસ, ટેન, કોટ, સેક ને કોસેક. આ 6 ત્રિકોણમિતીય વિધેયોના પણ પ્રતિવિધેય આવે છે. સાઇનનું પ્રતિવિધેય તો સાઇન ઇન્વર્સ, કોસનું કોસ ઇન્વર્સ, એ રીતના ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ, સેક ઇન્વર્સ ને કોસેક ઇન્વર્સ. એટલે હવે આખા ચેપ્ટરમાં બધા દાખલા ઇન્વર્સના છે. આના દાખલા છે? ઇન્વર્સના દાખલા છે. પરંતુ ભલે દાખલા ઇન્વર્સના હોય પણ બધી વસ્તુ તો જૂની જ છે. 80 થી 90% ચેપ્ટરમાં જૂની જ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો આવશે. ચાલો, સૌથી પહેલાં રિવિઝનના ભાગ સ્વરૂપે આપણે પહેલાં બધા સૂત્રને એકવાર યાદ કરી લઈશું. એમ તો તમે આગળ મેં તમને ઝેરોક્સમાં સૂત્ર આપી જ દીધા હતા અને તમે સારા એવા મોરે પણ કર્યા છે. છતાં પણ આપણે આજના લેક્ચરમાં ફરી એકવાર એ બધા સૂત્રને જોઈ લઈએ, સમજી લઈએ. તો સૌથી પહેલાં ધોરણ 10ના સૂત્ર. ધોરણ 10ના સૂત્રમાં કાટકોણ ત્રિકોણવાળા સૂત્ર. કાટકોણ ત્રિકોણનું નામ છે ત્રિકોણ એબીસી. કાટખૂણો છે ખૂણો બી. થીટા ને ખૂણો સી લઈએ તો સામેની બાજુ કોણ? એ બી અને પાસેની બાજુ કોણ? બીસી. અને એસી ને શું કહેવાય છે? કર્ણ. તો આપણા 6 ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્ર. પહેલું છે સાઇન થીટા. એક મિનિટ, અહીંયા હેડિંગ આપી દઈશું કે કયા સૂત્ર? કાટકોણ ત્રિકોણની બાજુ આધારિત સૂત્ર. ચાલો, ધ્રુવન, સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ. એના પછી કોસ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ. એના પછી ટેન થીટા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. કોટ થીટા પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. ધ્યાન આપતા રહેજો. સેક થીટા કર્ણના છેદમાં પાસેની બાજુ અને કોસેક થીટા કર્ણના છેદમાં સામેની બાજુ. જોવો, કોઈ પણ સૂત્ર બંને દિશામાં આવડવું જોઈએ, લેફ્ટ ટુ રાઈટ પણ આવડવું જોઈએ. એના પછી હવે વ્યસ્તને આધારિત સૂત્ર, વ્યસ્તવાળા સૂત્ર. કયા સૂત્ર? વ્યસ્તવાળા સૂત્ર. એટલે કે હવે વ્યસ્ત કોણ કોનું વ્યસ્ત છે? તો તમે જુઓ કે સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ, તો એનું ઊંધું કોણ થઈ ગયું? કોસેક થીટા. હે ને? તો સાઇન થીટા અને કોસેક થીટા એકબીજાના વ્યસ્ત છે. સાઇન થીટા બરાબર 1/, કોસેક થીટા અને કોસેક થીટા બરાબર 1/, સાઇન થીટા. અને હંમેશા બે વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? 1 થાય. એટલે નંબર 3માં સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. કોસ થીટા લખાઈ ગયો. કોટેક થીટા, કોસેક નહીં, CO2 તો કોટ થીટા ને બોલતો હતો, CO2 થીટા. તેની જગ્યાએ 2 બોલી કાલું પેલા. ચાલો, નંબર 4 કોસ થીટા બરાબર 1/, સેક થીટા. સેક થીટા બરાબર 1/, કોસ થીટા. અને જય વ્યસ્તનો ગુણાકાર 1, કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. ચાલો, એના પછી ટેન થીટા બરાબર, હવે આવી ગયું 1/, CO2, 1/, કોટ થીટા. કોટ થીટા બરાબર 1/, ટેન થીટા. અને નંબર 9 ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. ખૂબ જ અગત્યના, ખૂબ જ જરૂરી બે સૂત્ર. ટેન થીટાનું સૂત્ર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. મોટા ભાગના દાખલામાં સૂત્રનો ઉપયોગ થતો રહેતો હોય છે. કોટ થીટા બરાબર કોસ થીટાના છેદમાં સાઇન થીટા. હવે આવે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. નિત્ય સમનો મતલબ
વર્ગવાળા સૂત્ર એટલે કે સાઇન થીટા નહીં, સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, સ્ક્વેર આવે જ. ચલો નંબર 1 સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો આ જ સૂત્રમાંથી બે સૂત્ર કયા બનશે? સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચલો એના પછી નંબર 3 હવે જોડી યાદ રાખવી જરૂરી છે. સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા માઇનસ 1. ચલો નંબર 7 કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા અને કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. ચાલો હવે કોની વાત આવશે ખબર છે તમને? હવે આવશે યુગ્મ અને અયુગ્મ વિધેય. યુગ્મ અયુગ્મના સૂત્ર. ચલો એમાં નંબર 1 સાઇનની અંદર ખૂણો ઋણ હોય તો 12 માઇનસ સાઇન થીટા. એના પછી નંબર 2 કોસ માઇનસ થીટા, કોસ થીટા યુગ્મ વિધેય છે અને યુગ્મ એ ઋણની નિશાનીને ખાઈ જાય. ટેન માઇનસ થીટા માઇનસ ટેન થીટા, કોટ માઇનસ થીટા માઇનસ કોટ થીટા, પછી સેક માઇનસ થીટા, સેક થીટા, સેક એ માઇનસને ખાઈ જશે ધ્રુવાંશ. કોસેક માઇનસ થીટા બરાબર માઇનસ કોસેક થીટા બરાબર. ચાલો એના પછી યુગ્મ યુગ્મ પછી 11માં તમે કયા સૂત્ર શીખેલા? તો હવે વિસ્તરણ સૂત્ર, ના વિસ્તરણ સૂત્ર. કયા સૂત્ર? વિસ્તરણનો મતલબ કાઉન્સ ખોલવાના સૂત્ર. ચાલો નંબર 1 સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. આ પછાડી શું કચકચ કરે છે? શું થાય છે પુષ્પા? સાઇન આલ્ફા માઇનસ બીટામાં જ સૂત્ર વચ્ચે માઇનસ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. નંબર 3 કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. નંબર 4 કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. કોણ કોણ ઊંધું બોલતો છે? નંબર 5 ટેન આલ્ફા પ્લસ બીટા, ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. કીર્તે ટેન આલ્ફા માઇનસ બીટા, ટેન આલ્ફા માઇનસ ટેન બીટા છેદમાં 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. ચલો પછી નંબર 7 હવે કોટ. આ કોટના સૂત્રનો લગભગ ઉપયોગ નથી જવાનો એક બી દાખલામાં. કોટ આલ્ફા પ્લસ બીટામાં 10 નું ઊંધું આવશે એટલે છેદમાં પેલું આ બી એમ કોટ બીટા પ્લસ કોટ આલ્ફા છેદમાં આવે, પછી આ બેનો ગુણાકાર કોટ બીટા ઇન્ટુ કોટ આલ્ફા ને -1. જો કોટના સૂત્ર કદાચ નહીં આવડતા હોય તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. છેદમાં પાછું આમાં કોટ બીટા માઇનસ કોટ આલ્ફા ઉપર થઈ જાય પ્લસ કોટ બીટા કોટ આલ્ફા પ્લસ 1. એ બહુ અવાજ કરો છો. ચાલો એના પછી હવે કયા આવે? હવે એસ પ્લસ એસ વાળા એટલે કે રૂપાંતરના સૂત્ર. ચલો પહેલું નહીં 2SC નું બોલો. 2SC એસ પ્લસ એસ, 2CS એસ માઇનસ એસ, 2CC સી પ્લસ સી ને 2SS સોરી 2SS સી માઇનસ સી. પણ આ સૂત્રમાં પહેલા બાદબાકી ને પછી સરવાળો. હવે આના રિવર્સ નથી લખાવતો કેમ કે રિવર્સમાં જ આવશે. બસ રિવર્સમાં એક છેલ્લું સૂત્ર બદલાશે. સી માઇનસ સી નું સૂત્ર -2SS ચાલે કે? સમજી જાઓ. ચલો ને હવે બાકી રહ્યા કયા સૂત્ર? ગુણિત ઉપગુણિતના સૂત્ર. ચાલો તો જોઈએ આપણે ગુણિત ઉપગુણિતના સૂત્ર. સૌથી અગત્યના સૂત્ર આ જ છે ભાઈ, ગુણિત ઉપગુણિત. 70-80% દાખલામાં આ સૂત્રની આપણને જરૂર પડવાની છે.
આ જ સૂત્ર મગજમાં ઉતારવા પડે. પહેલા તો સૂત્રની પેટર્ન મગજમાં ઉતારવાની. ચલો પહેલું સૂત્ર sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા બરાબર છે. એવી રીતના sin 4 થીટા બી દાખલામાં આવી શકે. તો 2 sin 2 થીટા cos 2 થીટા. સૂત્ર એવું કહેવા માંગે કે ખૂણો જે અહીંયા લખેલો હોય તેનું અડધું બેવમાં કરવાનું. sin થીટા હોય, અહીંયા થીટા હોય તો 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. એવી રીતના દાખલામાં તમારે સમજવું પડશે. બરાબર છે. ચાલો એના પછી નંબર 2 cos 2 થીટાના પહેલા મને 3 સૂત્ર એક એક કરીને. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. સેકન્ડ cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 ને ત્રીજું 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. હજી એક બાકી છે. પછી હવે 10 માં લઈ જવા વાળા સૂત્ર ચાલુ થાય છે. એમાં પહેલું tan 2 થીટા 2 tan થીટાના છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર થીટા. હવે sin 2 થીટા ને tan થીટામાં લઈ જતું સૂત્ર 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા અને cos 2 થીટાનું 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. હવે આપણે લઈએ એક નંબર cot 2 થીટા. એનું કોટમાં આનું સૂત્ર છેદમાં આવશે 2 cot થીટા ને ઉપર આવશે cot સ્ક્વેર થીટા ને -1. એક બી દાખલો નહીં, એક બી એટલે એક બી નહીં, આની તો ગેરંટી. ચલો હવે 3 થીટાના નંબર 9 sin 3 થીટા 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા. પુષ્પવ cos 3 થીટા 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. પછી tan 3 થીટા જયા 3 tan થીટા માઇનસ યસ cot 3 થીટાનું સૂત્ર ઉપયોગ નથી આવવાનો પણ હવે લખી કાઢીએ. ચાલો શું આવશે? નહીં આજ આવશે બેઠું ખાલી એમ cot ક્યુબ થીટા છેદમાં 3 cot સ્ક્વેર થીટા -1. આ જ છે, ખાલી એમ રિવર્સ થઈ જશે tan cot. ચલો એના પછી હવે કયું આવશે? નંબર 13. હવે 3 થીટામાંથી હવે અહીંયા આવી જાવ આપણે 1 પ્લસ cos થીટા 2 cos સ્ક્વેર થીટા બાય 2 પ્લસ હોય તો cos સ્ક્વેર 1 માઇનસ cos થીટા. એક કામ કરો, આ સૂત્રને છે ને ઊંધું લખાઈ કરું. cos સ્ક્વેર થીટા બાય 2 હોય તો 1 પ્લસ cos થીટા. અહીંયા જો 2 નહીં લખીએ તો 2 છેદમાં લખવાનો, અહીંયા છેદમાં જ લખાઈ દઉં. sin સ્ક્વેર થીટા બાય 2 1 માઇનસ cos થીટા છેદમાં 2 અને tan સ્ક્વેર થીટા બાય 2 1 માઇનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા. આ બે સૂત્ર બહુ વપરાશે હે. આ 13 ને 14 અગત્યના છે. આ 13 ને 14 હું કઈ બધું માન હું નથી રહેતું. અગત્યના છે આ બે સૂત્ર. સ્ટાર તો એટલો મોટો આવ્યો. ચાલો નાના સ્ટાર પાડીએ. પછી આ પહેલું બી અગત્યનું છે. બરાબર, પહેલું સૂત્રનો બી બહુ ઉપયોગ આવશે. ચાલો એના પછી હવે કોઈ બાકી ના, પતી ગયા. હવે તો આ 15 સૂત્ર મોરે કરવા પડશે. સૌથી અગત્યના આ જ છે ભાઈ, ગુણિત ઉપગુણિત. મસ્ત એને સમય આપીને મોરે કરો અને એકબીજાને પૂછી હો લેજો. અને મોરે કરો ને ઘરે તો જરાક ટ્રાય કરો પેલું ખૂણો બદલીને બી. બરાબર, જોવાનું ખાલી એટલું જ કે 2 થીટાનું થીટા થયું તો તમે સવાલમાં 4 થીટા લીધું તો અહીંયા અડધું 2 થીટા. તમે સવાલમાં થીટા લીધું તો અહીંયા જવાબમાં થીટા બાય 2. એવું મગજ દોરાવવું પડે. બરાબર, સૂત્ર બેવ દિશામાં અમરવા જોઈએ. મેં તમને રાઈટ પૂછા તો લેફ્ટ બોલવાનું. ચાલો હવે એના પછી હવે આપણે રિવિઝન કરીશું એકમ વર્તુળનું. કયું વર્તુળ? એકમ વર્તુળ. યસ, એકમ વર્તુળ બી બહુ અગત્યની વસ્તુ છે. એમ કે એનો બી આ ચેપ્ટરમાં પુષ્પા ખૂબ ઉપયોગ થશે. ચાલો, એકમ વર્તુળ કોને કહેવાય એની વ્યાખ્યા શું હતી? ત્રિજ્યા વાળા વર્તુળ ને એકમ વર્તુળ. એક એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. એક એકમનો મતલબ કોઈ બી વર્તુળની ત્રિજ્યા આપણે ધારીએ તો એક એકમ લઈ શકીએ છીએ. તો આપણા માટે અત્યારે આ મોટું દોરેલું વર્તુળ એક એકમ વર્તુળ છે એવું માનવાનું. હવે એકમ વર્તુળમાં કોઈ પણ ખૂણો આપણે લઈએ. બરાબર છે, અહીંયા મેં એક ખૂણો લીધો. આ ખૂણો છે થીટા.
તો આ ખૂણો થીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો એક્સ અક્ષ ની કઈ દિશા? ધન. એક્સ અક્ષની ધન દિશા સાથે કઈ દિશામાં? તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનતો ખૂણો એટલે થીટા. હવે જો આ ખૂણો થીટા હોય ને તો આ જે બિંદુ દેખાય, આ બિંદુને કયું બિંદુ કહેવાય? એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુને કહેવાય ત્રિકોણમિતીય બિંદુ, જેને ટૂંકમાં કહેવાય ત્રિબિંદુ. એકમ વર્તુળ પર હોવું જોઈએ એટલે ત્રિબિંદુ. અને કોઈ પણ ત્રિબિંદુના યામ શું હોય છે? એક્સ યામ હોય છે કોસ થીટા, વાય યામ સાઇન થીટા. જો અહીંયા ખૂણો થીટા બનતો હોય તો અહીંયા ખૂણો આલ્ફા હોય, કોસ આલ્ફા સાઇન આલ્ફા. સમજ જા. અહીંયા ખૂણો જો 45 ડિગ્રી હોય તો આને કહેવાય કોસ 45 સાઇન 45. યાદ આવે છે આ બધી વસ્તુ તમને ત્રિબિંદુ વિશે? ચલો, આ બિંદુ એક્સ અક્ષ અને વાય અક્ષનું છેદ બિંદુ એટલે ઉગમ બિંદુ O00. એના પછી એકમ વર્તુળ છે આ, તો આ જે બિંદુ છે તેના યામ શું છે? એક્સ અક્ષ છે એટલે 1,0. એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ 0. એવી રીતના ઋણ એક્સ અક્ષ છે તો આ બિંદુના યામ -1,0. એના પછી આના યામ 0,1 થશે ને આના યામ. ચલો એના પછી હવે મને એક એક કરીને ખૂણા લખાવો. એક્સ અક્ષનો એક્સ અક્ષ સાથેનો ખૂણો 0. પછી એમ જઈએ તો π/2, પાઈ, 3π/2, 2π. આ એક આખું આપણે રોટેશન ફરી લીધું 0 થી 2π. પછી અહીંયા 5π/2, 3π, 7π/2, 4π. બસ ડોટ 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 પાડી દઈએ. હવે સમજ પડવા માંડી છે તમને આમાં? ચાલો એના પછી હવે આપણે આ જે દિશા છે આ કઈ દિશા કહેવાય છે? ક્લોક કે એન્ટી ક્લોક? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ જઈએ તો ખૂણાના માપ વધે એટલે એ ધન એટલે અહીંયા પ્લસની નિશાની. અને આ કઈ દિશા છે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ જઈએ તો ખૂણા નાના થાય એટલે માઇનસની નિશાની. ચાલો તો હવે 0 થી એમ આવો. ચાલો 0 કડની નીચે જઈએ તો ઋણ ખૂણો -π/2. હવે એમ આવો તો અહીંયા કેટલા આવશે? -π, -3π/2. પછી અહીંયા આવશે -2π. પછી પાછું અહીંયા આવો તો -5π/2. અહીંયા આવશે -3π. અહીંયા આવશે -7π/2. અહીંયા આવશે -4π. અને પછી આ વસ્તુ ચાલ્યા જ કરશે. ખૂણાનું માપ -∞ થી +∞ સુધી કોઈ પણ માપ હોઈ શકે છે. તો આ ખૂણાની વાત થઈ. અહીંયા આ જે ખૂણા દેખાય છે એક્સ અક્ષની ધન દિશામાં, તે તમામ ખૂણા કયા સ્વરૂપમાં છે? પાઈના સ્વરૂપમાં. પાઈની આગળ કઈ સંખ્યા દેખાય છે? યુગ્મ. યુગ્મ પાઈ. યુગ્મ પાઈનો સંકેત 2n π, જ્યાં n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા. 2n એટલે જેવું 2 વડે ગુણે એટલે યુગ્મ થઈ ગયું ને. પછી આ સાઈડના ખૂણા બી પાઈના સ્વરૂપમાં છે જય, પરંતુ પાઈના કયા ગુણિત? અયુગ્મ. અયુગ્મ સંખ્યાનો મતલબ કે યુગ્મ + 1 એટલે 2n + 1 π, જ્યાં n બિલોંગ્સ ટુ z. એના પછી ઉપર અને નીચેના બધા ખૂણામાં તમને π/2 લખેલું દેખાય હે ને? એટલે ઉપરનો ખૂણો આયુષ π/2 ને નીચે પણ π/2 સ્વરૂપ. પણ π/2 ના કયા ગુણિત? આ છે π/2 ના 3n + 1 ગુણિત નથી. 4 નો ગેપ છે. જો 1 માં 4 ઉમેરે તો 5 આવે. 5 + 4 એટલે 9. 4 નો ગેપ એટલે 4n. એટલે અહીંયા જે ખૂણા છે તે છે 4n + 1 π/2, જ્યાં n બિલોંગ્સ ટુ z. જુઓ હવે આમાં n = 0 લેવો તો 1 π/2 આવી ગયો. આમાં n = 1 લેવો તો 4 × 4 ને 1 5 π/2 આવતું છે ને. હવે નીચેના ખૂણાનું સ્વરૂપ એમાં બી 4 નો ગેપ એટલે 4n પછી વત્તા કેટલા? હા 2, 3. 4n + 3 π/2. તો અહીંયા 0 લેવાથી 3 π/2 આવે. 1 લઈએ તો 4 × 4 ને 3 7 π/2. સમજ પડી? તો આ છે ખૂણાના સ્વરૂપ. કોઈ પણ ખૂણામાં π/2 દેખાય તો કઈ અક્ષ? વાય અક્ષ. પાઈ દેખાય તો એક્સ અક્ષ. જો કોઈ ખૂણામાં પાઈની આગળ યુગ્મ સંખ્યા દેખાય તો એક્સ અક્ષ પર જમણી તરફ, ને અયુગ્મ સંખ્યા દેખાય પાઈની આગળ તો એક્સ અક્ષ પર ડાબી તરફ. જો π/2 દેખાય, બરાબર છે, તમને કોઈ ખૂણામાં π/2 ની અગાડી અહીંયા લખેલા દેખાય 17, તો ઉપર કે નીચે? તો 4 વડે ભાગવાથી જો શેષ 1 આવે તો ઉપર, શેષ 3 આવે તો નીચે. તો ભાગો અને 4 વડે 17 ને. 4 ચોક 16 ને 1 17, શેષ 1 આવી એટલે ઉપર. બરાબર. કેલ્સીમાં તમને શીખવાડેલું કે આ 17 ભાગ્યા 4 કરવાના. 0.25 આવે તો ઉપર ને 0.75 આવે તો નીચે. યાદ આવે આ બધું? આવી રીતના ખબર પડે. ચલો એના પછી હવે
નિશાની. હવે નિશાની તમને 11માં બહુ ડિટેલમાં શીખવાડેલી કે પહેલા ચરણમાં કેમ બધાની નિશાની પ્લસ આવે, બીજા ચરણમાં કોની પ્લસ કોની માઇનસ. હવે એ બહુ ડિટેલમાં નથી જતા, રિવિઝનમાં ડાયરેક્ટ સ્વીકારી લેવાનું કે ઓલ એસ ટી સી. ઓલ એસ ટી સી નો મતલબ પહેલા ચરણમાં બધા જ ધન, બીજા ચરણમાં સાઇન અને એનો વ્યસ્ત કોસેક ધન બાકીના ઋણ, ત્રીજામાં કોણ કોણ ધન, ટેન અને કોટ બાકીના ઋણ, આમાં ચોથા ચરણમાં કોસ અને સેક ધન બાકીના ઋણ. જ્યારે પણ કોઈ મોટા ખૂણાવાળા દાખલા કરીએ ત્યારે ખૂણાને તોડો, ચરણ જોવો અને જે ચરણ હોય તે ચરણની નિશાની લગાવીને જવાબ લાવો. બરાબર. અને આ વસ્તુ ફિઝિક્સમાં પણ કોઈ વાર ઉપયોગમાં આવે છે. સાચી વાત કે? ચાલો તો હવે વધતું ને ઘટતું વિધેય એક વસ્તુ છે પણ એ ચાલ છે. અત્યારે આપણને રિવિઝનમાં આટલી વસ્તુની જરૂર હતી. તો આ એકમ વર્તુળ આખું અહીંયા પૂરું થઈ ગયું એમ સમજો. મેઇન આ જ છે ઓલેસટીસી ને ખૂણાઓની સમજૂતી. આગળ વધીએ. ચાલો કોષ્ટક પરીક્ષામાં કાપલો નથી મારવાનો. બરાબર. જુઓ કોષ્ટક તમે 10માં કેવું કે મસ્ત રફ પાનામાં દોરેલું ને 10માં. હવે 11, 12 ની અંદર તો આ કોષ્ટક તો મળે છે. હવે મોડે થઈ ગયો હે તમને, હવે હે કે નથી થયું? ભૂલ પડે મને તો 11માં મેં આવ્યો ને એટલે મને આખું પાક્કું મોડે થઈ ગયેલું. કેમ કે હવે જો બોર્ડની પરીક્ષામાં પાછલા પાના પર હજી બી દોરવું હોય તો દોરાય, કંઈ ટેન્શન લેવાનું નથી. જેમને પણ હજી બી તકલીફ પડે તો દોરી દેવાનું. ચાલો પુષ્પા તારે તો દોરવાનું જ છે. ચાલો તો ખૂણા હવે રેડિયનમાં છે. અહીંયા ખૂણો થીટા ને અહીંયા વિધેય. ચાલો ખૂણો થીટા 0 નો ખૂણો, પછી 30 ડિગ્રીનો રેડિયનમાં π/6 એ કાઉન્સમાં લખી જ કરું 30 ડિગ્રી, પછી π/4 એટલે 45 ડિગ્રી, π/3 એટલે 60 ડિગ્રી, π/2 એટલે 90 ડિગ્રી. ચાલો વિધેયનો ક્રમ પણ કયો છે? ક્રમ સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક. આ ક્રમ યાદ રાખવાનો. તમે કદાચ કોઈ બીજા ક્રમમાં કર્યું હોય તો નહીં ખબર, આપણે તો આ ક્રમમાં 10મા ધોરણથી શીખેલા. ચાલો સાઇન થીટાની લીટી યાદ છે ને? 0, 1/2, 1/√2, √3/2 ને 1. કોસ થીટા એટલે સાઇન થીટાનું રિવર્સ. કરો રિવર્સ. 1, √3/2, 1/√2, 1/2, 0. ટેન થીટા માટેનું સૂત્ર સાઇન થીટાના છેદમાં કોસ થીટા ભાગાકાર 0/1 0, 2 ઉડી ગયા, 1/√3, √2 કેન્સલ એટલે 1/1, √2 કેન્સલ, √3/1 એટલે √3, 1/0 અવ્યાખ્યાયિત. ચલો કોટ થીટા પાછું ટેન થીટાનું કરી દેવું રિવર્સ. અવ્યાખ્યાયિત, √3, 1, 1/√3, 0. ચાલો ધ્રુવાંશ સેક થીટાની લીટી બનાવવાનું સૂત્ર 1 cos થીટા. કોસ થીટાનું કરી દેવું વ્યસ્ત. 1 નું વ્યસ્ત 1, 2/√3, √2/1 એટલે √2, 2. 0 નું વ્યસ્ત વ્યાખ્યાયિત નથી, અવ્યાખ્યાયિત. અને છેલ્લે હવે આવશે કોસેક થીટા એટલે સેક થીટાનું રિવર્સ, અવ્યાખ્યાયિત, 2 √2, 2/√3 ને કેટલું 1. આ દોરાઈ ગયું આખું કોષ્ટક. બરાબર. આ કોષ્ટકમાં પહેલી લીટી આવડે તો આખું કોષ્ટક બની જાય. પહેલી લીટી કદાચ નહીં આવડે તો એની બી એક ટેકનિક કીધેલી 0, 1, 2, 3, 4. પણ હવે મજા નહીં આવે. હવે 10માં હોય તો ચાલે, 12માં હોયમાં તો પહેલી લીટી તો આવડવી જોઈએ. હવે નહીં તો હા ઇજ્જતનો કચરો થઈ જાય. પહેલી લીટી હો નહીં આવડે એમ કહીએ તો. ચાલો તો આગળ વધીએ. ચરણ જોવાના દાખલાની પ્રેક્ટિસ. ચાલો આપણે 10 મિનિટ પ્રેક્ટિસ કરી લઈએ. 3 સેટ છે. કેટલા સેટ? 3. સેટ નંબર 1. ચલો sin 5 π/6. જો ખૂણો મોટો ખૂણો આવે, જે ખૂણો આપણા કોષ્ટકમાં નથી તેવો ખૂણો, એટલે એ ખૂણો મોટો ખૂણો, એટલે ખૂણાને તોડો. 5 π/6 ને તોડો. 6 નો ઘડિયાથી તૂટે. 6 ના ઘડિયામાં 5 ની નજીકની સંખ્યા તો 6 એકા 6. એટલે 6 એકા 6 માં 1 પાઈ અને 6 માંથી 1 જાય તો 5 એટલે -π/6. જો આ સાદું રૂપ આપીએ તો 5 π/6 થાય. હવે પાઈ એ એકમ વર્તુળમાં ક્યાં આવે? એક્સ અક્ષ પર આવે પાઈ. એટલે પણ જમણી કે ડાબી? ડાબી. કેમ કે પાઈ ની આગળ 1. અયુગ્મ પાઈ ડાબી તરફ, યુગ્મ પાઈ જમણી. માઇનસ નો મતલબ ઉપર જવાનું કે નીચે? માઇનસ નો મતલબ ક્લોકવાઇઝ. અને ઘડિયાળનો કાંટો જો પાઈ પર હોય તો ક્યાં જાય?
ઉપર જાય એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન ધન, ધન એટલે વત્તા, પછી આ ચરણ જોવાની પ્રોસેસમાં પાઈ ના માઇનસ નીકળી જાય, સાઈન પાઈ બાય 6 રહી જાય. આ પ્લસની નિશાની અહીંયા લખવાની કોઈ જરૂર હોતી નથી. સાઈન પાઈ બાય 6 હવે કેટલા થાય? 1/2. ભાઈ કોષ્ટક જોઈને બરાબર. શું કહી તું? શું થયું? ના પહેલો ને તો આ ગયા વર્ષે ખબર ધ્રુવાંશ કેટલા લોચા મારતો સાઈન પાઈ બાય 6 માં કઈ ભલતું જ બોલતો. હું બોલતો ખબર, સાઈન પાઈ બાય 6 છે ને તો પાઈની કિંમત મૂકી દેતો એટલે પછી એને રેડિયન માંથી ડિગ્રીમાં 30 એમ કે, સાઈન પાઈ બાય 6 એટલે 30 એમ કેતો. ચાલો હવે આપણે છે ને એક એક કરીને પુષ્પાને કહીએ. ચાલ પુષ્પા, ટુકડા પડી આપવાના. 4 નો ઘડિયો બોલ જેમાં 37 ની નજીક પર પહોંચ. 4 9 36 એમ કે નહીં, બરાબર બોલો. મેં અહીંયા 35 જોઈ લીધા, બરાબર છે. 4 9 36 એટલે 9 પાઈ. પુષ્પા 9 પાઈ. હવે વત્તા કે ઓછા? જો 36 થયેલા, 4 9 36, 36 માં ઉમેરવાથી 37 આવે એટલે વત્તા, ને આ 37 ને કાઢી નાખ, પાઈ બાય 4. ચાલો દેવા 9 પાઈ. ડાબી કે જમણી? જમણી. ખોટું, ડાબી. 9 એટલે અયુગ્મ, અયુગ્મ એટલે ડાબી. પ્લસ એટલે નીચે કે ઉપર? નીચે. ચરણ, ત્રીજા ચરણમાં કોસ. 9 પાઈ નીકળી જાય, કોસ પાઈ બાય 4 કેટલા થાય? 1/√2. ચલો એના ભાઈ હવે આ વખતે ધ્રુવાંશ તું ટુકડા પડી આપ. ખોટું. નહીં, સાચું. 3 6 18, 18 ને 1 19 એટલે પાઈ બાય 3. ચાલો હવે આયુષ 6 પાઈ ક્યાં આવે? લેફ્ટ કે રાઈટ? યુગ્મ, યુગ્મ એટલે જમણી સાઈડ. પ્લસ એટલે પહેલું કે ચોથું? પ્લસ, પ્લસ એટલે પહેલું. પહેલા ચરણમાં 10 કેવો? ઓલેસ્ટીસી. પહેલા ચરણમાં 10 ધન એટલે 10 પાઈ બાય 3 કોષ્ટક કેટલા થાય? ચાલો ચોથો. ચાલો જય ટુકડા પાડી આપશે. 4 9 36 પછી 4 ડાન 40, 10 પાઈ માઇનસ પાઈ બાય 4. ચાલો દેવા 10 પાઈ. રાઈટ સાઈડ માઇનસ, નીચે કે ઉપર? ચોથું ચરણ, ચોથા ચરણમાં કોટ માઇનસ કોટ પાઈ બાય 4 કેટલા થાય? ચલો એના પછી નેક્સ્ટ. ચલો ટુકડા મોટી સંખ્યા હોય તો કેલ્સીની મદદ લઈ શકાશે. તોલછંગ કેટલા લખું મેં? 16 પાઈ પછી માઇનસ પાઈ બાય 6. ચરણ 16 પાઈ માઇનસ ધ્રુવાંશ 16 પાઈ માઇનસ ચોથું ચરણ થાય, માઇનસ એટલે ક્લોક. ચોથા ચરણમાં સેક. પુષ્પા ચોથા ચરણમાં સેક. ધન કે ઋણ? ખોટું, ધન. સેક પાઈ બાય 6. ઓલેસ્ટીસી નો મતલબ ચોથા ચરણમાં કોસ બી ધન ને સેક બી ધન, બરાબર. સેક પાઈ બાય 6 2/√3. ચલો એના પછી ચલો જાનકી ટુકડા. યસ 11 ટાલી 33 11 પાઈ પ્લસ પાઈ બાય 3. 11 પાઈ લેફ્ટ કે રાઈટ? કિરટે પ્લસ, પ્લસ નો મતલબ કયું? ત્રીજા ચરણમાં કોસેક ઋણ, કોસેક પાઈ બાય 3. પુષ્પા કોસેક પાઈ બાય 3 કેટલા થાય? 2/√3 થાય. ચાલો ભાઈ 193 આવી ગયો. 193 ભાગ્યા 4 કરીએ. 4 ચોક 16 કેટલા વધ્યા? હા 4 અલા અહીંયા 3 આવશે. 4 ઠામ 48 પાઈ પછી પ્લસ આવશે પ્લસ પાઈ બાય 4. 48 પાઈ એટલે કઈ સાઈડ? જમણી. પ્લસ કયું ચરણ? પ્લસ એટલે પહેલું. પહેલા ચરણમાં 10. પુષ્પા 1 મિનિટ. પહેલા ચરણમાં 10 ધન 10 પાઈ બાય 4 1. એના પછી ચલો તોરો આને
50 તાલી 150 એટલે 51 તાલી 51 તાલી 153 એટલે 51 પાઈ ઓછા પાઈ બાય 3 આવશે બરાબર ને। ચાલો ભાઈ 51 પાઈ છે કઈ સાઈડ આવશે 51 પાઈ જમણી સાઈડ માઇનસ એટલે નીચે ચોથું ચરણ ચોથા ચરણમાં પુષ્પા કોસેક માઇનસ ઓ સોરી ડાબી સાઈડ આવે ભૂલ થઈ ગઈ 51 પાઈ ડાબી સાઈડ અને માઇનસ માઇનસ એટલે બીજા ચરણમાં કોસેક ધન કોસેક પાઈ બાય 3 કેટલા થાય 2/√3। ચાલો ઉભા રહેવું કેટલાક લીધા છે મેં સેટ 1 પટાઈ બસ આટલા 4 જ બાકી સેટ 1 માં ભાઈ માઇનસ આવે તો શું કરવાનું થઈ જાય કે બહાર નીકળે કોટ બહાર કાઢી નાખે એટલે માઇનસ કોટ 127 પાઈ બાય 3 તોરો કેટલા કીધા 43 પાઈ ભાઈ આ ખોટું કેમ લાગતું છે મને 43 કેટલા થાય તો તું માઇનસ આ ખોટું છે 43 નહીં લેવાય 42 લેવા પર હે એટલે 3×6 એટલે 126 ને વત્તા 42 પાઈ ડાબી કે જમણી સાઈડ પ્લસ પહેલા ચરણમાં કોટ એટલે ધન પહેલા ચરણમાં કોટ ધન તો ખરો પણ પાછું ઓછા વત્તા તો ઓછા જ માઇનસ કોટ પાઈ બાય 3 કોષ્ટક કેટલા હે √3 કે નહીં 1/√3। ચાલ એના પછી નેક્સ્ટ દેવેન્દ્ર માઇનસ ને બહાર કાઢીએ કે ખવડાવી દઈએ બહાર નીકળે પેલો કોણ ખવડાવવા કેતો હતો કેટલા 47 પાઈ વત્તા પાઈ બાય 6 ચાલો ચરણ 47 પાઈ ડાબી કે જમણી ડાબી પ્લસ કયું ચરણ બીજું કે ત્રીજું પ્લસ તો ચાલો પુષ્પા ત્રીજા ચરણમાં 10 ખોટું ધ પ્લસ આવે ઓલેસ ટીસી એટલે ત્રીજામાં ટી આવે હું બીજું ત્રીજામાં 10 ધન પણ પાછું વત્તા ઓછા તો ઓછા જ એટલે ઓછા 10 પાઈ બાય 6 કેટલા થયા 1/√3। ચલો પુષ્પા ચાલ કોસ માઇનસ ને ખાઈ કે નહીં ખાઈ તો ખવડાવી દે એટલે માઇનસ ખાલી અહીંયાથી કરી નાખું ચાલો ટોકરા પાકું કે ચાલો ચરણ 33 પાઈ લેફ્ટ હા 33 પાઈ લેફ્ટ અને પ્લસ એટલે કયું ચરણ ત્રીજું દેવા ત્રીજા ચરણમાં કોસ માઇનસ કોસ પાઈ બાય 4 કેટલા થાય 1/√2। છેલ્લું ધ્રુવંશ માઇનસ ને નહીં ખાહે માઇનસ કોસેક પાઈ બાય 4 चलो तोड़ो 46 पाई प्लस पाई बाई 4 46 पाई राइट प्लस प्लस एटले कयु चरण पहला चरण में कोसेक धन पण पाछो वत्ता ओछा तो ओछा ज थयुं प्लस छे ने पहलू थाय प्लस एटले घड़ियाळनो काट एंटी क्लॉक थाय। चलो चरण जोवाना दाखलानो सेट नंबर 2 ने 3 बाकी ए नेक्स्ट लेक्चर में आपणे करीशुं अने नेक्स्ट लेक्चर में आ चेप्टर नी शरूआत पण थई जशे। चलो मळीए नेक्स्ट लेक्चर में।